गाइस केम छो जय श्री कृष्ण। तो जो सवारे तैयार થઈ ગયા છીએ અને અમે આજે બનાવીએ છીએ ખજૂર પાકની રેસીપી। બરાબર, તો તમારી સાથે શેર કરીએ છીએ આપણે। તો આપણે કાજુ બદામને ઝીણા સમારી લીધા છે અને હવે આપણે એને ઘીમાં શેકવાના છે। બરાબર, આપણે 1 ચમચી ઘી અને એમાં કાજુ બદામને નાખી દીધું છે। હવે આપણે થોડા क्रिस्पी जेवा थाय एवी रीते शेकवाना के जेथी एनो काचा ना लगे, स्वाद ना आवे मोढामां। आने 5 मिनिट सुधी शेकवाना गाइस। जो तो फाइनली रंग बदलाई गयो छे, थोड़ो बदामी कलरनो थई गयो छे અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને સ્મેલ પણ સરસ આવી રહી છે। તો હવે આપણે આને એક બાઉલમાં નીકાળી દઈએ અને પછી આગળ વધીએ। જો ગાઈસ, હવે આપણે આ બાઉલમાં નીકાળી દઈએ। મસ્ત શેકાઈ ગયા છે। जो गाइस आ खजूर है जेने आपणे भागीने नानी करी देवानी छे ने एने बी पेली कर देवानी, शेकवानी छे खजूरने पण। हवे जे आपणे आ शेक्युं हतुं एने मिक्सचर जारमां आपणे थोडुं क्रश करी लईशुं। कर एकदम क्रश नहीं करवानुं, थोडुं मोटुं राखवानुं छे। हवे आने ग्राइंड करी लेशुं। तो मस्त आपणे आटलुं नानुं नानुं कर देवानुं छे, एकदम नानुं बी नहीं के एकदम मोटुं बी नहीं, एकदम करकरू है। हवे आपणे खजूरनो वारो लेवानो छे। तो आ बाउल में हवे आपणे 1 चमचो जेटलुं घी नाखीने एने आपणे खजूरने शेकवानी छे। हाल खजूर पूरतुं 3 चमची नाखवानुं, खजूर शेकाई जाए एटले पाछुं 2 चमची नाखवानुं। आ रीते खजूरने पण मिक्सचरमां करी दीधी एटले जल्दी थई जाए, आपणे टाइम ना बगाड़वो पड़े। खसखस लागी છે कैसे બીજી વખત મેં ખસખસ નાખી દઈશું। મમ્મી ઓમમ ચાણે પાર આવશે મોટા ચમચેથી લે આ થઈ જશે કેટલી વાર। જો ગાઈસ, આવી રીતે ખજૂરને પણ શેકી દેવાની। આ ભાઈ હું ખજૂર પાક બનાવી રહી છું ભાવિક માટે અને મારા લાડકવાયા ભાઈ માટે। બંને મારાથી દૂર છે, ભાઈ બી અમદાવાદ છે ભાવિક બી, તો બંને દૂર છે એટલે થોડું ધ્યાન રાખવું પડે વધારે। આમ બી શિયાળો છે એટલે બધા પાકો ખાઈ ખાઈ રેડી થઈ જાય। આવી રીતે ખજૂર બી શેકી દેવાની ધીમે ધીમે। તો છે ને આટલી એક બાઉલ ભરીને આપણે ટોપરાની છીણ લઈ લીધી છે। ટોપરાની છીણ તો સારી બહુ મસ્ત ભાવે, થોડો ટેસ્ટ આખો બદલાઈ જાય એટલે ટોપરાની છીણ લઈ લીધી છે। અને થોડું આપણે સૂંઠ પાવડર નાખશું કે જેનાથી મસાલેદાર આપણે બને ખજૂર પાક। તો ફાઇનલી આપણી ખજૂર પણ શેકાઈ ગઈ છે અને એકદમ ઝીણી ઝીણી થઈ ગઈ છે। તો આવા આપણે એમાં છે ને ટોપરાની છીણ નાખી દઈશું। આટલી જવા દઈશ પહેલાં, થોડી જવા દઈશ પહેલાં લડ્ડુમાં વાળવા માટે। અને જો તો હવે આપણે છે ને થોડું સૂકું પડવા માંડો એટલે આપણે પાછું એમાં 2 ચમચી ઘી નાખી દેવાનું। બસ નાખું કેટલું નાખે ઘી તો જોવો તો પણ આટલું થઈ જાય ને। થોડું ઘી લગાડી જો મસ્ત ટોપરું બી થઈ ગયું છે। હવે આપણે એમાં થોડો સૂંઠ પાવડર નાખી દઈએ। મમ્મી કહેજો થોડું નાખજે, તો બધો મોટામાં ટેસ્ટ આવે ને તો ના જેટલું નહીં ખાય તો આટલો જ નાખો ને। બસ 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 નહીં ખાઈ રહ્યો
આવી કેરી બધું મગાવવાનું બસ. હવે આમાં લાવી નાખ દો. હવે એમાં આપણા કાજુ બદામ નાખી દેવાના. બસ હવે ઉતાર લે મમ્મી, પછી હાથેથી જ કરી દે. બંધ કર દો. જો મસ્ત થઈ ગયું છે આપણો ખજૂર પાક રેડી. જો તો ભાઈ એક ડીશમાં કાઢી દેવાનું. આપણે તો ગાઈસ લડ્ડુ જ બનાવવાના છે, પણ હાથેથી મચળી લેવાનું થોડું. હાથેથી આવી રીતે કરી દેવાનું. મસ્ત થઈ જશે. ઓમ જ કરી દે, એવું નહીં કર, ઠંડુ થઈ જાય. ઓમ આખું બાઉલ બનાવી દે, પછી આપણે ગોળ ગોળ એનું કરીએ. કોમરમ જ કરી દેવું છું ગોળ ગોળ. તો બીજું કકલા પેલા કદો લાવીને નાખીએ લડ્ડુ બનાવી. આમ તો આ તાર કદામ કાઢવાનું હતું. મને મરવા દીધું તો આવી રીતે કરી દેવાનું ગાઈસ. ગાઈસ આવી રીતે મસ્ત લડ્ડુ આ દેવાના. ઘી મમ્મી જેટલું જ નાખ્યું. ઘી તો જો તો બિચારો ખાતો. હાથેથી મમ્મી તો એક ચમચો નાખી હવે બાઉલમાં એક છીણ નાખી છે મસ્ત. આવી રીતે કરી દેવાનું, એટલે પેલું કાલા જામ જેવું લાગે. મસ્ત ખાતા હશે. જેટલું આખા તો મેથી નાખાય પાછું. તે આવું સારું, મેથી નાખવાય કડવું લાગે એના કરતાં આ તો સારું ગળ્યું ગળ્યું. મેથી થોડી બનાવીશ. એમાં મૂકો બે થાળીમાં જ. પણ ઘી વાળી છે ચોટી ના જાય. ચોટી જાય, કોઈ ચોટી ના જાય. રહ્યા ઉપરનું સારું રહે. જો આવી રીતે કરવાનું ગાઈસ. જો ગાઈસ તો ફાઇનલી આપણા લડ્ડુનો લુક મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. ત્યાં મસ્ત બન્યા છે ને, હાલ જ મોઢામાં પાણી આવી ગયું છે. મસ્ત લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે. શાળા બનાવી માટે ડબ્બા પેક થઈ ગયા છે. હવે ખાઈને કહેશી કે મેં કેવું બનાવ્યું છે મસ્ત લડ્ડુ. ફાઇનલી આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.